આજે છે 12 જુલાઈ 2024. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. પ્રથમ ટોપિક છે શાસ્ત્રીય ભાષા એટલે કે ક્લાસિકલ લેંગ્વેજ. તો કેન્દ્ર સરકારે તાજેતરમાં જ શાસ્ત્રીય ભાષાનો જે દરજ્જો આપવા માટેના જે માપદંડ છે એમાં ફેરફાર કરવા માટેનો નિર્ણય કર્યો છે. ભાષાને જ્યારે શાસ્ત્રીય ભાષા તરીકેનો જે દરજ્જો આપવામાં આવે છે તે એ કેટલાક માપદંડોને આધારે આપવામાં આવે છે. હવે એ માપદંડો જોઈએ તો એ જે છે પહેલું છે પ્રાચીન કાળ એટલે કે ભાષા જે છે 1500 થી 2000 વર્ષ જેટલો એનો રેકોર્ડ ઇતિહાસ હોવો જોઈએ અને આ જે છે એ પ્રાચીન સાહિત્ય અને ગ્રંથોનો સમૂહ હોવો જોઈએ એટલે કે મૂલ્યવાન એનો વારસો હોવો જોઈએ. અને આ જે વારસો છે એટલે કે ગ્રંથો અથવા તો જે પ્રાચીન સાહિત્ય છે એ જે હાલની જે પેઢીઓ છે એના દ્વારા મૂલ્યવાન માનવામાં આવવો જોઈએ તો એને એક શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળી શકે. તો મૂળ સાહિત્યિક પરંપરા એટલે કે સાહિત્યિક જે પરંપરા છે એ મૌલિક હોવી જોઈએ એટલે કે ઓરિજિનલ હોવી જોઈએ. ઓકે, એ બીજા કોઈ પણ જે ભાષાનો સમુદાય છે એની પાસેથી ઉછીની ન લેવી જોઈએ એટલે કે કોપી કરેલી ન હોવી જોઈએ. ઓકે, અને આધુનિક ફોર્મેટથી અલગ હોવી જોઈએ એટલે કે શાસ્ત્રીય ભાષા છે અને જે સાહિત્ય છે તેમનો આધુનિક સમકક્ષોથી અલગ હોવું જોઈએ એટલે કે જે પુરાની મતલબ જે જૂની જે શાસ્ત્રીય ભાષા હતી ઓકે અને જે હાલની જે ભાષા છે એનાથી મતલબ ઇવોલ્વ થયેલી છે તો એ વચ્ચેનો ડિફરન્સ હોવો જોઈએ બંને વચ્ચે. ઓકે, તો એને આપણે મતલબ આ ચાર જો માપદંડો ફૂલફિલ થાય પૂરા થાય તો એને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવશે. ઓકે, એ ભાષાને પણ ભાષાને એક શાસ્ત્રીય ભાષાનો જો દરજ્જો આપવામાં આવે તો ત્યારબાદ શું થાય તો જે શિક્ષણ મંત્રાલય છે એને પ્રોત્સાહન આપવા માટે કેટલાક લાભો પ્રદાન કરશે. હવે કેવા લાભો? તો કે શાસ્ત્રીય ભાષામાં જાણીતા વિદ્વાનોને 2 મોટા વાર્ષિક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવશે. જે વિદ્વાનો હશે એ ભાષાના તેમને ઓકે અને જે શાસ્ત્રીય ભાષામાં અભ્યાસ માટે શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. ઓકે, મતલબ અભ્યાસ કરવા માટે એટલે લોકોને ફેલાવવા માટે આ લોકો જે છે એ આ ભાષા શીખે તો એના માટે એક કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. અને જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે એના દ્વારા જે માન્ય શાસ્ત્રીય ભાષાઓ છે એમને કેન્દ્રીય યુનિવર્સિટીમાં વ્યાવસાયિક અધ્યક્ષો એટલે કે જે આ અધ્યક્ષો છે એ ભાષાને ભણાવી શકે તેવા અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવશે. ઓકે, હવે શાસ્ત્રીય ભાષાઓમાં જોઈએ તો હાલમાં તમિલ છે. ઓકે, હવે આ યાદ રાખવું કે સૌથી પ્રથમ જે શાસ્ત્રીય દરજ્જો મેળવનાર જે ભાષા હતી એ તમિલ હતી. ઓકે, જેને 2004માં દરજ્જો આપવામાં આવેલો, સંસ્કૃત નથી. ઓકે, સંસ્કૃત એ સેકન્ડ નંબર પર છે. આ ખાસ ધ્યાન રાખવું, કન્ફ્યુઝન થઈ શકે છે. તમિલ જે છે એ સૌપ્રથમ એને શાસ્ત્રીયતાનો દરજ્જો આપવામાં આવ્યો શાસ્ત્રીય ભાષાનો અને ત્યાર પછી આવે છે સંસ્કૃત. ઓકે, ત્યાર પછી આવે છે તેલુગુ અને કન્નડ જેને 2008માં શાસ્ત્રીય જે લેંગ્વેજ છે એનો દરજ્જો આપવામાં આવેલો. મલયાલમને 2013માં અને સૌથી છેલ્લે એડ કરવામાં આવ્યું હોય તો ઓડિયા જે છે એને નવીનતમ ઉમેરો 2014માં કરવામાં આવેલો. ઓકે, આ ખાસ યાદ રાખો, આમાં કન્ફ્યુઝન થઈ શકે છે. તમિલ એ સૌથી પ્રથમ છે અને ત્યારબાદ છે સંસ્કૃત. ઓકે, જોઈએ તો 8મી અનુસૂચિમાં આપણે બંને લેંગ્વેજ એટલે કે જે આપણે શાસ્ત્રીય ભાષા અને જે ઓફિશિયલ લેંગ્વેજ છે જે આપણે ઓફિશિયલ લેંગ્વેજ એટલે કે જે 22 ભાષાઓ છે તો એનો સમાવેશ થાય છે. અને જે આપણે અત્યારે 6 જે ક્લાસિકલ લેંગ્વેજ જોઈએ જે આપણે શાસ્ત્રીય લેંગ્વેજ જોઈએ તો એ બંનેનો સમાવેશ થાય છે. ઓકે, બંને અલગ અલગ વસ્તુ છે. ઓકે, પણ એ 8મી અનુસૂચિમાં જ આવે છે. ઓકે, હવે આના વિશે જોઈએ તો 8મી અનુસૂચિ જે છે એ ભારતીય બંધારણ દ્વારા માન્ય સત્તાવાર ભાષાઓની ગણતરી કરે છે. ઓકે, એમાં બંધારણીય જોગવાઈ જોઈએ તો કલમ 324 પ્રમાણે જે રાષ્ટ્રપતિ છે એ જે આપણું બંધારણ જે આવેલું ત્યાર પછીના 5 વર્ષ પછી જ આ કમિશનની રચના કરવામાં આવેલી લેંગ્વેજ માટેનું. ઓકે, અને કલમ જે 351 જે છે એ જે સંયુક્ત સંસ્કૃતિ માટે જે અભિવ્યક્તિના માધ્યમ તરીકે હિન્દી ભાષાને પ્રોત્સાહન આપે છે. ઓકે, એનો હેતુ છે. ઓકે, જે આ 351 છે એનો. ઓકે, હવે સમાવેશ માપદંડમાં જોઈએ તો 8મી અનુસૂચિ છે એમાં ભાષાનો સમાવેશ કરવા માટે કોઈ નિશ્ચિત માપદંડ નથી. ઓકે, હવે આપણે જે શાસ્ત્રીય ભાષા હતી ઓકે તો એનામાં આપણે એડ કરવા માટે 4 માપદંડ હતા. ઓકે, પણ જે 8મી અનુસૂચિમાં કોઈ પણ ભાષાને જો એડ કરવી હોય તો એના માટે કોઈ માપદંડ નથી. ઓકે, એના સિવાય છે ઓફિશિયલ લેંગ્વેજ એટલે કે અધિકૃત ભાષાઓ. ઓકે, તો બંધારણની જે 8મી અનુસૂચિ છે એમાં ટોટલ 22 ભાષાનો સમાવેશ થાય છે. ઓકે, તમે જોઈ શકો છો આ સમય બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ, બોડો, સંથાલી, મેથિલી અને ડોગરી. ઓકે, તો આ ટોટલ 22 ભાષાઓ છે એનો સમાવેશ થાય છે. પણ જે 14 ભાષાઓ હતી એના પછી હવે આ ઇમ્પોર્ટન્ટ છે, અમુક વાર પૂછાઈ જાય છે. તો સિંધી ભાષા છે એ 1967માં 21મા બંધારણ સુધારા દ્વારા ઉમેરવામાં આવેલી. પછી છે કોંકણી, મણિપુરી અને નેપાળી જે છે 1952માં 71મા બંધારણીય સુધારા દ્વારા એડ કરવામાં આવેલી. અને જે બોડો, ડોગરી, મેથિલી અને જે સંથાલી છે એ 2003માં 92મા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલી. ઓકે, અને 2004માં તેનો અમલમાં આવેલો. ઓકે, તો આ યાદ રાખવું. ઓકે, આ છેલ્લું તો ખાસ યાદ રાખવું કે બોડો, ડોગરી, મેથિલી અને જે સંથાલી છે ઓકે તો આ જે છે એ 4 ભાષા એ સૌથી છેલ્લે એડ થઈ છે 2003માં. ઓકે, અને 2004માં અમલમાં આવી ગઈ. ઓકે, પુરસ્કાર તો વર્ષ 2024 માટે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર જે છે એ 15મી જુલાઈથી એના માટેનું નામાંકન સ્ટાર્ટ થશે.
જે છે એ દૂધ ઉત્પાદક ખેડૂતો છે, ડેરી સલાહકારી મંડળીઓ છે, દૂધ ઉત્પાદક કંપનીઓ છે, ડેરી ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન્સ છે, પછી કૃત્રિમ બીજદાન ટેકનિશિયન્સ છે. ઓકે, તો આ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. અને આ જે છે કોના દ્વારા એનાયત કરવામાં આવે છે, તો મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને જે ડેરી મંત્રાલય છે એની હેઠળ પશુપાલન અને જે ડેરી વિભાગ છે તો એના દ્વારા આ પુરસ્કાર જે છે એ આપવામાં આવે છે. અને આ જે છે એ 2021 થી સ્ટાર્ટ થયેલું અને દર વર્ષે આપવામાં આવે છે. ઓકે, તો એના માટે 4 શ્રેણીઓમાં આપવામાં આવે છે એવોર્ડ. ઓકે, તો એમાં શ્રેષ્ઠ ડેરી ફાર્મર, સ્વદેશી જે ઢોર છે અથવા તો ભેંસની જાતિઓનો ઉછેર કરે છે તો એમને આપવામાં આવે છે. પછી શ્રેષ્ઠ ડેરી કોઓપરેટિવ છે એની સોસાયટી છે તો એને આપવામાં આવે છે. ઓકે, પછી શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન છે, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન જે ટેકનિશિયન છે. ઓકે, જે સીમનને સાચવવાનું મતલબ જે ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. ઓકે, તો એનું આપવામાં આવે છે. અને ઉત્તર પૂર્વીય રાજ્યો માટે પણ જે નોર્થ ઈસ્ટ રિજન છે આપણું તેના માટે પણ એક વિશેષ પુરસ્કાર આપવામાં આવે છે. ઓકે, પુરસ્કારોમાં જોઈએ તો શ્રેષ્ઠ ડેરી ફાર્મર્સ અને શ્રેષ્ઠ જે આપણે એફપીઓ છે, એમપીસી છે. ઓકે, તો એના માટે જે એમાં શું શું આપવામાં આવે છે, તો યોગ્યતાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, સ્મૃતિચિહ્ન આપવામાં આવે છે અને નાણાકીય પુરસ્કાર પણ આપવામાં આવે છે. શેલ ઇન્સેમિનેશન જે ટેકનિશિયન છે તો એને યોગ્યતાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, પણ કોઈ પણ પ્રકારનું રોકડ પુરસ્કાર નથી આપવામાં આવતું. અને જે પુરસ્કાર સમારોહ છે એ રાષ્ટ્રીય દૂધ દિવસ એટલે કે 26મી નવેમ્બરે ઉજવવામાં આવે છે. ઓકે, તો તે દિવસે આપવામાં આવશે. ઓકે, તો અત્યારે મતલબ નોમિનેશન ચાલુ થયું છે અને 26 નવેમ્બરે ઉજવવામાં આવશે ત્યારે આ જે પ્રમાણપત્ર ને એ બધું છે એ આપવામાં આવશે. જે રાષ્ટ્રીય દૂધ દિવસ છે તે દિવસે. ઓકે, છે એ રાષ્ટ્રીય ગોકુલ મિશન વિશે જોઈએ તો આ જે છે 2014માં ડિસેમ્બરમાં સ્ટાર્ટ કરવામાં આવેલું. અને આ જે છે એ સ્વદેશી જે બોવાઈન જાતિઓ છે એના વિકાસ અને સંરક્ષણનો હેતુ ધરાવે છે. ઓકે, બોવાઈન જાતિઓ જે છે આ જાતિનું એક પ્રકાર છે. ઓકે, મતલબ સૌથી શ્રેષ્ઠ જાતિ માનવામાં આવે છે દૂધ માટેની. ઓકે, ને દૂધ ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરે છે. ઓકે, હવે છત્ર યોજનાના ભાગ તરીકે જે રાષ્ટ્રીય પશુધન વિકાસ યોજના છે 2021 થી 2026 નું એના બજેટ સાથે આને લોન્ચ કરવામાં આવેલું. ઓકે, જોઈએ તો અદ્યતન ટેકનિકનો ઉપયોગ કરીને જે બોવાઈન ઉત્પાદકતા છે એમાં સતત વધારો કરવો. પછી સંવર્ધન માટે જે ઉચ્ચ આનુવંશિક મેરિટ જે બુલ્સ છે એના માટે પ્રોત્સાહન આપવું, એટલે કે જે આપણે ઇન્સેમિનેશન જે કહીએ છીએ. ઓકે, તો જે બુલ્સ છે એનો પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, પછી કૃત્રિમ બીજદાન સેવાઓને મજબૂત બનાવે છે. આપણે અત્યારે જોયું કે જે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનિશિયન હોય. ઓકે, તો બીજદાન એટલે કે આપણે જે સ્પર્મ કહીએ છીએ. ઓકે, તો એ દાન કરવાનું છે. ઓકે, મતલબ નવા પેઢી આગળ આવી શકે એના માટે. ઓકે, હવે વૈજ્ઞાનિક રીતે જે દેશી ઢોરો અને જે ભેંસોનું સંરક્ષણ કરવું. ઓકે, તો આ 4 ઉદ્દેશો છે આમાં. દેશી એક્સિલરેટેડ ઇનોવેશન નર્ચરિંગ સ્કીમ ગેન્સ 2024. તો તાજેતરમાં રક્ષા રાજ્યમંત્રી જે સંજય શેઠ છે જે કોલકાતાના છે. ઓકે, કોલકાતા એટલે આપણે વેસ્ટ બંગાળના રાજ્ય છે. ઓકે, વેસ્ટ બંગાળના જે રક્ષા મંત્રી છે તેમને. ઓકે, તેમને જે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્જિનિયર લિમિટેડ છે એમને એમના માટે એક્સિલરેટેડ ઇનોવેશન નર્ચરિંગ સ્કીમ બહાર પાડી છે. ઓકે, એની શરૂઆત કરી છે. ખાલી આ જીઆરએસસી છે એના માટે છે. ઓકે, અને આ જે છે એ સીપીઆર સંબંધિત જે પડકારો છે એને સંબોધિત માટે નવી પહેલ છે. ઓકે, અને એમાં એની અંદર જે સ્ટાર્ટઅપ દ્વારા જે ટેકનોલોજીનો વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. પછી એમએસએમઈ અને જે સ્ટાર્ટઅપ છે એ નવી ઉકેલો બનાવી આપવા માટેનો પ્રોત્સાહન આપવાનો છે. અને જે ભારતીય સંરક્ષણ ક્ષમતાઓ છે અને દરિયાઈ સુરક્ષા છે તો એને વધારવાનો હેતુ છે. ઓકે, આ મુખ્ય ઉદ્દેશોમાં પણ એ જ વસ્તુ છે કે જે તકનીકી પ્રગતિ છે એના માટે એમએસએમઈની જે સ્ટાર્ટઅપ છે એનો લાભ લેવાનો છે. જહાજમાં નવી ડિઝાઇન અને બાંધકામના પડકારો છે એને સંબોધવાનો છે. અને જે મેક ઇન ઇન્ડિયા અને જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે તેની નીતિ સાથે સંરેખિત રાખીને આ કામ કરવાનું છે. તો તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને જે ગ્રામીણ વિસ્તારમાં જે ટેલિકોમ કનેક્ટિવિટી વધારવા માટેનો કેન્દ્ર સરકારનો જે નવા પ્રયાસમાં ડિજિટલ ભારત નિધિ છે એને કાર્યરત કરવા માટે ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા છે. એ અગાઉ જે છે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ હતું તો એને બદલે જ છે. ઓકે, મતલબ ચેન્જ કરવામાં આવ્યું છે. ઓકે, અને આ જે યુએસએફઓએફ જે છે એ ટેલિકોમ ઓપરેટર્સની જે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ હતું એના વિશે આપણે થોડી વારમાં જોઈએ. ઓકે, તો એના પર જે ચાર્જ કરવામાં આવતું જે 5% જે યુનિવર્સલ સર્વિસ લેવીસ છે. ઓકે, મતલબ લેવી એટલે એક પ્રકારનો ટેક્સ. ઓકે, સર્વિસ ટેક્સ કહેવાય. ઓકે, તો એના પર ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું એના દ્વારા. ઓકે, મતલબ આ ટેક્સ લઈને પછી આના 5% જેટલું યુનિવર્સલ સર્વિસ ટેક્સ લઈને પછી આ જે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ તેના પર 5% લગાડવામાં આવતું હતું. અને એનામાંથી જે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ હતું તેમાં ઉમેરો કરવામાં આવતો હતો. મતલબ ટેક્સમાંથી આ મતલબ ફંડ બનાવવામાં આવેલું. ઓકે, કલેક્ટ કરવામાં આવતું હતું. ઓકે, અને જે ડિજિટલ ભારત નિધિ છે એનો ઉદ્દેશ્ય એ ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માટેનું જે ટેલિકોમ સેવાને પ્રોત્સાહન આપવાનું છે. અને ખાસ કરીને જે સમગ્ર ભારતમાં જે દૂરસ્થ અને જે અછતગ્રસ્ત જે પ્રદેશો છે એમાં કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવાનું છે. વિશે જોઈએ તો એજીઆર જે છે એ વપરાશ અને લાયસન્સિંગ ફીનો સંદર્ભ આપે છે.
જે ટેલિકોમ ઓપરેટર્સ છે તેને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન છે એને ચૂકવવો પડે છે. ઓકે, હવે આ જે મતલબ કેવી ફી છે, તો બે પ્રકારની ફી છે, જેમાં છે પહેલી છે સ્પેક્ટ્રમ વપરાશ શુલ્ક. ઓકે, તેમાં ટેલિકોમ સેવાઓ છે, મતલબ ટેલિકોમ કંપની છે, જેમ કે રિલાયન્સ છે, જીઓ છે, તો જે રેડિયો સ્પેક્ટ્રમ છે, ઓકે, તો અલગ અલગ બેન્ડ હોય છે. ઓકે, તો એના આધારે જે આપણો વોઇસ છે એ ટ્રાન્સફર થતો હોય છે. આ મતલબ આના પર એક રીતે બાંધી દેવામાં આવે છે. ઓકે, તો એને આપણે સ્પેક્ટ્રમ કહીએ છીએ. ઓકે, મતલબ આપણે જે રેડિયો વેવ્સ કહે છે. ઓકે, તો એને એવી રીતે જ અલગ અલગ સ્પેક્ટ્રમ હોય છે. ઓકે, જે રીતના મતલબ 4.9 કહી લો, જે આપણા ઘર સુધી મતલબ જે રેડિયો ફ્રીક્વન્સી પહોંચે છે. ઓકે, તો એવા જે એફએમ માટેના જે સ્પેક્ટ્રમ હોય છે, તો એવી રીતે જ આપણે વાત કરવા માટેનું એક સ્પેક્ટ્રમ હોય છે. ઓકે, પર્ટિક્યુલર બેન્ડ વિથ હોય છે. ઓકે, તો એના ઉપયોગ માટેની ફી હોય છે, એ યુઝ કરવા માટેની ફી હોય છે. અને આ જે ટેલિકોમ સેવાઓ પ્રોવાઈડ કરશે, તો એના માટે પણ લાયસન્સ લેવો પડે છે. જેવી રીતના આપણે ડ્રાઇવિંગ લાયસન્સ લઈએ છીએ, તેવી રીતના જ આ જે ટેલિકોમ સેવાઓ છે એને પ્રોવાઈડ કરવા માટે પણ લાયસન્સ લેવું પડે છે. તો આ બે પ્રકારની ફી જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન છે, તો એના દ્વારા લેવામાં આવે છે. ઓકે, અને આ જે છે એ 3.5% હોય છે, જે સ્પેક્ટ્રમ વપરાશ માટેની ફી હોય છે તે, અને લાયસન્સિંગ ફી જે હોય છે તે 8% જેટલી હોય છે. ઓકે, અને આ જે છે એ ટેલિકોમ દ્વારા જે મતલબ લેવામાં આવતી જે મતલબ ટેલિકોમ જે સેવાઓ પ્રોવાઈડ કરે છે, જે ટેલિકોમ કંપની છે, તો એમનું જે ટોટલ આવક છે એના આધારે કરવામાં આવે છે. એના આવકના 3.5%થી સોરી 3 થી 5% જેટલું અને 8% જેટલી ફી લેવામાં આવે છે. ઓકે, અને આ જે છે એના ઉપરાંત જે સંપત્તિના વેચાણ જેવા બિન ટેલિકોમ જે સ્ત્રોતો છે એના પર પણ આનો સમાવેશ થાય છે. ઓકે, જે ટેલિકોમ કંપનીઓ છે એમને જે આપણે ફી લેવામાં આવે છે, અથવા તો જે આપણે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ હતું એના પર જે આપણે ટેક્સ લેતા હતા, તો એ જે છે એ સૌ પ્રથમ એ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જશે. ઓકે, અને ત્યારબાદ એ સરકારી આવકનો ખર્ચનો સમાવેશ થાય છે, મતલબ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં. ઓકે, અને સમયાંતરે જે ડીબીએન છે, ઓકે, તો એમાં એકત્રિત ભંડોળ જમા થાય છે. ઓકે, હવે ડીબીએન ફંડનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે, તો ઓછી સેવા ધરાવતા જે વિસ્તારો છે અને ટેલિકોમ્યુનિકેશન સેવા છે એને એક્સેસને પ્રોત્સાહન આપવા માટે, પછી ટેલિકોમ ટેકનોલોજીસ છે અને ઉત્પાદનનો સંશોધનનો વિકાસ કરવા માટે, પાયલોટ પ્રોજેક્ટ્સ માટે ટેકો આપવા માટે, અને કનેક્ટિવિટીમાં સુધારો કરવા માટે, અને નવી ટેલિકોમ જે સેવાઓ છે એની માટેની ટેકનોલોજીનો પરિચય કરવા માટે. ઓકે, એક્સેસ અને એડમિનિસ્ટ્રેશન, તો ડિજિટલ ભારત નિધિ જે છે, તો એ સેવાઓ જે છે એવા જૂથોને આપવામાં આવશે, જેમ કે મહિલાઓ છે, વિકલાંગ વ્યક્તિઓ છે, આર્થિક રીતે જે નબળા વર્ગો છે, તો એમને આ સેવાઓ ટેલિકોમ સેવાઓ પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, એમને મતલબ પ્રિફરન્સ આપવામાં આવશે એક રીતે. અને આની માટે એક એડમિનિસ્ટ્રેટર જે છે એ નિયુક્ત કરવામાં આવશે. એના દ્વારા તો બિડિંગ અથવા તો એપ્લિકેશનના આધારે, એટલે કે એપ્લિકેશન લઈને અથવા તો જે બિડિંગ પ્રોસેસ, એટલે કે આપણે મતલબ કોઈ આપણે જે બોલી લગાવવામાં આવે છે. ઓકે, તો એનામાં એવી રીતે આપણે બિડિંગ કરીને પછી એક એડમિનિસ્ટ્રેટર નક્કી કરવામાં આવશે. ઓકે, જે ડાયરેક્ટ ડિજિટલ ભારત નિધિ છે એના અમલ માટે. ઓકે, હવે ભંડોળની પદ્ધતિ જે છે એ સંપૂર્ણ ભંડોળ છે, આંશિક ભંડોળ છે, સહભંડોળ છે, આ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, તો એ રીતે મતલબ જે જોખમ મૂડીનો સમાવેશ થશે. ઓકે, તો આ બધી મતલબ જોખમ ઘટાડવા માટેનું આ બધું કાર્ય કરવામાં આવશે. ઓકે, જે ભંડોળ છે તેનું જીઓફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી, તો આ જે છે એ મહારાષ્ટ્રના કરાડમાં ભારતમાં જે વૈજ્ઞાનિક ડીપ ડ્રિલિંગ પ્રોગ્રામનું અમલીકરણ કર્યું છે. આરએલ છે એ મહારાષ્ટ્રમાં જે છે એ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે, અર્થ મિનિસ્ટ્રી છે, તો એના દ્વારા એક વિશિષ્ટ સંસ્થા બનાવવામાં આવી છે. ઓકે, અને તેનું પ્રાથમિક ધ્યેય જે છે એ ડીપ ડ્રિલિંગ પ્રોગ્રામને અમલ કરવાનો છે. ઓકે, હવે આ ડીપ ડ્રિલિંગ જે છે એ મહારાષ્ટ્રનો જે કોઈના વર્ણા પ્રદેશ છે, જ્યાં 1962માં જે શિવાજી સાગર તળાવ હતું, કોઈના ડેમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બંધ કર્યા પછી જે ભૂકંપનો અનુભવ કર્યો છે, તો એના મતલબ એ જાણવા માટે થાય છે. ઓકે, એનો ઉદ્દેશ્ય જળાશયમાં જે સર્જાતા ભૂકંપો છે એનો અભ્યાસ કરવાનો છે, અને પૃથ્વીના પોપડાને 6 કિલોમીટરની ઊંડાઈ સુધી ડ્રીલ કરવાનો છે. ઓકે, હવે આ જે બીજી આરએલ છે એ પહેલેથી જ અત્યાર સુધીમાં 3 કિલોમીટર ઊંડો પાયલોટ બોરહોલ ખોદી મતલબ પૂર્ણ કરી ચૂક્યો છે. ઓકે, જેને 6 કિલોમીટર સુધી ઊંડાઈ સુધી લઈ જવાનો છે. ઓકે, અને આની અંદર જે કાદવ રોટેટિંગ ડ્રિલિંગ અને જે હેમરિંગ તકનીક છે એના સાથે મતલબ એનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રિલિંગ કરવાનો શું ફાયદો થાય છે, તો આ જે છે એક અનોખો પ્રયોગો અને અવલોકન માટેનો હબ તરીકે સેવા આપશે. પછી ફોલ્ટ લાઈન અને જે સિસ્મિક જે આપણે મતલબ ધરતીકંપ માટેની જે વર્તણૂક છે એનું નિરીક્ષણ કરી શકાય છે. પછી પૃથ્વીના પોપડાની રચના, બંધારણ અને પ્રક્રિયાઓને ચોક્કસ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. પછી જે આપણે અલગ અલગ જે મોડેલો જે બનાવવામાં આવેલા છે. ઓકે, તો એ મોડેલોની માન્યતા આપણે ચકાસી શકીશું. પછી જે ભૌગોલિક જોખમમાં જે ભૂ સંસાધનોને લગતા જે સામાજિક પડકારો છે એને સંબોધી શકીશું, જેમ કે કોઈ મિનરલ્સ મળી જઈ શકે છે. ઓકે, પછી સિસ્મોનોલોજી અને જે તકનીકી નવીનતમ જે પ્રગતિ છે એની સુવિધામાં પણ આપણે ફાળો આપી શકીશું. અને ડ્રિલિંગ સાધનો અને અવલોકન કરી શકાશે, એના ડેટા વિશ્લેષણ કરી શકાશે, અને જે સેન્સર છે એને વિકાસને પણ પ્રોત્સાહન આપી શકાશે. ઓકે, આનાથી પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.